જય જલારામ, જય શ્રી કૃષ્ણ। ગયા અઠવાડિયે મારા મધરનું નિધન થયેલું હોવાથી હું અત્રેની શ્રી કૃષ્ણ ગૌ સેવા મંડળ કેશોદ સંચાલિત ગોંદરા ગૌશાળામાં નીણ નાખવા આવેલો। તે સમયે મારા ધ્યાન બહાર મારા હાથમાં જે ચાંદીની લકી પહેરેલી હતી તે અત્રે પડી ગયેલી હતી, જેનું મને ધ્યાન હતું જ નહીં। પરંતુ 2 દિવસ પહેલાં મને ધ્યાને આવતા અને ગઈકાલે મેં અહીંયા નીણ નાખવા આવ્યો ત્યારે પૂછપરછ કરતાં અહીંના જે ગૌશાળાના ગૌસેવકો છે તેમાંના સામતભાઈએ મને તરત કીધું કે ભાઈ અમને એક ચાંદીની લકી મળેલી છે જે અમારા આયોજકોની ઓફિસમાં અમે રાખેલી છે, તમે ત્યાંથી મેળવી લો। આના ઉપરથી હું ખાલી એટલું જ કહેવા માગું છું કે માણસના કપડાં મેલા હોય તો તેના ઉપરથી માણસનું મૂલ્યાંકન ના કરવું। જે માણસ મનના મેલા છે તેનાથી ચેતજો। આ એનું એક જીવતું જાગતું ઉદાહરણ આજના સમયમાં જોવા મળેલું છે કે સમાજની અંદર હજી આજે પણ પ્રમાણિકતા અને ઈમાનદારી છે, જે આ સામતભાઈએ સમાજમાં દ્રષ્ટાંત રૂપે પૂરી પાડેલી છે। હાલના સમયમાં મારા મધરનું નિધન 4 તારીખે થયેલું હોવાથી આ વસ્તુ કરવી મારા માટે વ્યાજબી નથી, મીડિયામાં આવવું કે આવી કોઈ જાહેરાત કરવી, પરંતુ સમાજની અંદર દ્રષ્ટાંત રૂપે આવા એક નાના વ્યક્તિએ પોતાની ઈમાનદારીનું જે પ્રમાણ રજૂ કર્યું છે અને મારી જે ચાંદીની લકી ગુમ થયેલી હતી મારા ધ્યાન બહાર, અને મેં ખાલી રજૂઆત કરતાં કે તમને મળી હોય તો ધ્યાનમાં રાખજો, તો મને તરત એમણે પરત કરેલી છે, જેની કિંમત અંદાજે હાલની તારીખે 15,000 થી 20,000 રૂપિયા જેવી છે, જે જાહેર કરવું જરૂરી છે અને સમાજમાં આવા લોકોની કદર થાય એ જરૂરી છે। માણસ નાનો છે કે મોટો છે મહત્ત્વ નથી, પણ તેની દાનત કેવી છે અને તેનું મન કેવું ચોખ્ખું છે એ જાહેર કરવા માટે જ બસ ખાલી આ જાહેરાત આપું છું। બાકી મારો આમાં કોઈ અંગત સ્વાદ નથી। જય જલારામ, જય શ્રી કૃષ્ણ।